લખતર ભાવગુરુ વિજય કેમ્પસની અંદર ભાવગુરુ કેમ્પસના સ્થાપક એવા વિજય ઓઝા એટલે કે વજુદાદાના 102મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. હાલની અંદર સ્વ દિગ્વંત વજુદાદા હયાત નથી, પરંતુ ત્યાં ઉપસ્થિત લોકોને એવું જ લાગી રહ્યું છે કે વજુદાદા હજી તેમની સાથે જ છે. આ પ્રસંગે લીંબડી શહેરના મહંત સહિત વડવારા મંદિરના મહંત ઉપસ્થિત રહ્યા હતા. સાથે મોટી સંખ્યાની અંદર રબારી સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે શાળાની બાળકો દ્વારા સાધુ સંત સહિતના મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે ઉપસ્થિત તમામ લોકો દ્વારા આ દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારે ઉપસ્થિત સાધુ સંતો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ કાર્યક્રમને અનુરૂપ શાળાની બાળકીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે લોકોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. ત્યારે ઉપસ્થિત સાધુ સંત મહંતોનું શાળા સ્ટાફ અને શાળા મેનેજમેન્ટ દ્વારા શાલ ઉઢાડી હાર પહેરાવી અને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. અને તેઓ જે પધાર્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો. ત્યારે ખાસ કરી અને જે આ સંસ્થાના સ્થાપક છે તેમના ભત્રીજા એવા મનોજભાઈ ઓઝા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમના દ્વારા ત્યાં વજુભાઈ ઓઝા એટલે કે સ્વ વજુ દાદાના જે સ્મરણો છે તેમને દ્વારા તેમને એ વાગોડ્યા હતા અને લોકોને જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ જે ઉપસ્થિત સાધુ સંતો સહિત જે શિક્ષણ અધિકારી છે તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યાની અંદર શાળાના બાળકો, શાળાના વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષક શિક્ષિકાઓ સહિત લખતર ગામના જે પ્રતિષ્ઠિત નાગરિકો છે તે મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમને તેમના દ્વારા ભવ્ય બનાવી દેવામાં હતો. ખાસ આ પ્રસંગે બાળકોએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.